સુરતના વેડ રોડ ખાતે નાસિરનગર વિસ્તારમાં થયેલા મોટા પાયાના ડિમોલિશનને લઈને કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાળાએ આરોપ લગાવ્યો છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટને રસ્તો મળી રહે તે માટે આશરે 200થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. સુરતના સેન્ટ્રલ ઝોન હેઠળના વેડ રોડ નાસિરનગર વિસ્તારમાં શનિવારે મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 200થી વધુ મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે. કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાએ આ સમગ્ર કાર્યવાહી ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું છે, જ્યારે નિયમ મુજબ અસરગ્રસ્ત લોકોને અગાઉથી જ જાણ કરવી જરૂરી હોય છે. અસલમ સાયકલવાલાનો આરોપ છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટની બહાર નડતરરૂપ ગણાતા ઝૂંપડાઓને તાત્કાલિક દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે આને ખાનગી હિત માટે રમાયેલો ખેલ પણ ગણાવ્યો છે. 30 મે અને 1 જૂનના રોજ જે 60 વર્ષ જૂની સ્લમ વસાહત નાસિરનગરનું અમાનવીય અત્યાચાર કરીને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેરની એસઓજી પોલીસ ડીસીપી રાજદીપસિંહ નકુમના નિગરાની હેઠળ જે અહીંયા હાજર હતી, એમની નિગરાની હેઠળ જનરલ ડાયરના બનાવને પણ શરમાવે જલિયાવાલા બાગને અને એ રીતે સરમુખત્યાર સાહિત્ય અમને અત્યાચાર કરીને એક જ ઝાટકે ગરીબોને ઘર વિહોણા કરી નાખ્યા છે, જે બાબતનો અમારો સખત વિરોધ છે. અમે એ બાબતે સુરત મહાનગરપાલિકા તંત્ર અને સમગ્ર સરકાર સમક્ષ એક જ અમારી રજૂઆત છે કે જે ડિમોલિશન જે પ્રમાણે કરવામાં આવ્યો એમને તાત્કાલિક વળતર આપવામાં આવે, એમને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપવામાં આવે. ને એક આ જે બનાવ છે એ સુનિયોજિત ષડયંત્ર છે. ભારતીય જનતા પાર્ટીના ધનદાની બિલ્ડરના આર્થિક લાભાર્થે થયો છે, નહીં કે કોઈ શહેરના વિકાસના અર્થે થયો છે. અને જે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવી રીતે અમાનવીય અત્યાચાર કરીને ડિમોલિશન થયો, આ સુરત શહેરની એવી પ્રથમ ઘટના છે કે જેમાં સુરત મહાનગરપાલિકા કે કોઈ વ્યક્તિગત વ્યક્તિઓ એને એની જગ્યા ખાલી કરવા માટે કાયદાને અનુસર્યા વગર પોતાના મનમાનીથી કાયદા બનાવીને સુરત મહાનગરપાલિકાના તંત્રને અને પોલીસ તંત્રને હાથો બનાવ્યો છે. દુઃખદ એ બાબત છે કે એસઓજી પોલીસની કામગીરી છે કે શહેરમાં નશાના રવાડે ચડતા આપણા યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે એને બચાવવાનું કામ છે. એમડી ડ્રગ્સ હોય કે નશીલા પદાર્થો હોય કે સુગર સિરપનું વેચાણ થતું હોય એને અટકાવવાનું છે. પરંતુ પાછલા 4 થી 6 મહિનામાં તમે જો તો એસઓજી એ કાર્યક્રમમાં સાવ નિષ્ફળ અને નબળી પુરવાર થઈ છે. એને એક જ કામગીરી કરી છે, ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે ભારતીય જનતા પાર્ટીના અંગત વ્યક્તિઓના આર્થિક લાભ કઈ રીતે મેળવે અને એમના ઈશારે જે કામ કર્યું છે એસઓજીનું જે કાર્યક્ષેત્રમાં આવે છે એનાથી સાવ વિપરીત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે ભારતીય જનતા પાર્ટીને કઈ લાભ થાય એ જ કામ કર્યું છે. અને એને જ અનુસરીને એ લોકોએ આ ગરીબ શ્રમિક મુસ્લિમ રાગદ્વેષ રાખીને પરિવારોને એક જ ઝાટકે ઘર વિહોણા કરીને અમાનવીય અત્યાચાર કર્યો છે, જેનો અમારો વિરોધ ચાલુ છે.